બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ચેકપોસ્ટ પર ગુનાહિત પ્રવૃત્તિઓમાં જપ્ત કરાયેલા વાહનોની જાહેરમાં હરાજી કરવામાં આવી છે. કોર્ટના આદેશ અનુસાર કુલ 63 વાહનોની હરાજી કરવામાં આવી હતી. તો બનાસકાંઠા જિલ્લાની રાજસ્થાન સરહદ પર આવેલી અમીરગઢ ચેકપોસ્ટ અતિ સંવેદનશીલ વિસ્તાર છે. તો અહીં તસ્કરો દ્વારા વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવે છે. તો ગંભીર ગુનાઓમાં પકડાયેલા આ વાહન કોર્ટ દ્વારા ખાલસા કરવામાં આવ્યા હતા. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અમીરગઢના હુકમથી અને ડીજીપી ગુજરાતના આદેશ અનુસાર આ વાહનોની હરાજી કરવામાં આવી હતી. તો હરાજીમાં બાઇક અને ફોર વ્હીલ મળીને કુલ 63 વાહનો હતા. તો હરાજીમાં 68 વેપારીઓએ ભાગ લીધો હતો. તો એએસઆઈ સુમન નાલા અને પીએસઆઈ એસકે પરમારની હાજરીમાં હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તો આબુ રોડના મોહમ્મદ શાદિક કુરેશીએ સૌથી ઊંચી બોલી લગાવી. તેમણે ₹13.80 લાખની બોલી લગાવી અને જીએસટીના ₹2.48 લાખ સાથે કુલ ₹16.28 લાખમાં તમામ વાહનોની ખરીદી કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.